દરેક ખેડૂત ભાઈઓને જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. આપણી સાથે વિસાવદર થી એક ખેડૂત આગેવાન અને ખેડૂત પુત્ર જયરાજભાઈ જોડાયા છે અને જયરાજભાઈ સાથે આપણે ખેતી વિશે ખેડૂતની હાલની સમસ્યા વિશે થોડીક બે ચાર વાતો કરવાની છે. ખાસ કરીને જોવા જઈએ તો વિસાવદર ની અંદર વાતો તો આપણે સોશિયલ મીડિયાના મારફતે ઘણી બધી મોટી મોટી સાંભળીએ છીએ. તો વિસાવદર ની અંદર ખેડૂતોને શું મળ્યું, કેમ કે સપનાઓ છે એ પણ પેટા ચૂંટણીની અંદર ખૂબ મોટા બતાવવામાં આવ્યા હતા. તો ચિરાગભાઈ, આપણે વિસાવદર ની અંદર, તમે વિસાવદર ના છે, તમે ખેડૂત છે, તો ખેડૂત તરીકે તમારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા છૂટાણા, એમનાથી તમને શું ફાયદો થયો? હવે ગોપાલભાઈ ઇટાલિયા છૂટાઈને ગયા, લોકોને વચન આપ્યા, મોટી મોટી વાતો કરી, ફાંકા ફોજદારી કરી, પણ એનું કઈ જીરો નથી થયું. અહીંયા અત્યારે હાલમાં ચૂંટણીનો માહોલ છે. ગોપાલભાઈને હું એક કેન્ડિડેટ તરીકે ચૂંટણી લડી રહ્યો છું અપક્ષમાંથી. મેં કે ગોપાલભાઈની સભા જોઈ નથી વિસ્તારમાં, મારી સીટમાં ક્યાંય મેં નથી જોયા રૂબરૂમાં. એટલે અત્યારે તો ચૂંટણીનો માહોલ હોય તો ગોપાલભાઈને છૂટાવું હતું, ભોળી પડદારા હોટ લઈને જતા રહ્યા. અત્યારે સુરતમાં મેગા સિટીમાં ઇન્ટરેસ્ટ છે, અહીંયા ખેડૂતમાં કઈ ઇન્ટરેસ્ટ નથી. ખેડૂત જીવે, ખેડૂતને નુકસાની જાય, ખેડૂતને વીજળી મળે કે ના મળે, ખેડૂતને ભાવ મળે કે ના મળે, એનાથી ગોપાલભાઈને જરાય ફ્રેક નથી. સમજી ગયા તમે? અત્યારે એને મોટી મોટી સભાઓ, સિટીમાં બંગલો, ગાડી, ન્યાય વ્યવસ્થા મળે. ગામડાના ખેડૂત પાસે શું હોય? ખેડૂત ખેતી કરે, એનો માલ વેચવા જાય યાર્ડમાં, 430 રૂપિયાના ખેડૂતે ઘઉં વેચા. આવી ખરાબ કપડી પરિસ્થિતિમાં ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યો છે. એટલે ગોપાલભાઈનું એનું પેટનું પાણી હલતું નથી, મારું માનવું એવું છે. પરેશભાઈ, જયરાજભાઈ, આમ જોવા જઈએ તો ખેડૂત માટે હું પણ ઘણા સમયથી મારાથી થતા પ્રયત્ન કરતો આવ્યો છું. એમાં પણ જોવા જઈએ તો ખેડૂતોના જે પાક વીમાના પ્રશ્ન હોય, પાક નુકસાનીના વળતરની વાત હોય, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત હોય કે ક્યાંય ટેકાના ભાવની વાત હોય, આ અનેક બાબતે છે ને અમે ખેડૂત માટે લડ્યા. મેં પણ આમ તો આમ આદમી પાર્ટીને ઘણી વખત રજૂઆત કરી કે તમે કમસે કમ ખેડૂત માટે થઈને વિધાનસભામાં અવાજ ઉઠાવો. તો વિધાનસભામાં તો કોઈ પણ 5માંથી એક પણ ધારાસભ્યએ અવાજ નથી ઉઠાવ્યો. તો ખેડૂત તરીકે તમને એવું લાગે કે ત્યાં તમારા વિસ્તારની અંદર વિસાવદરની અંદર કમસે કમ ટેકાના ભાવનો પ્રશ્ન સોલ્વ થયો હોય એવું લાગે? જરાય નહીં. આ લોકો ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ હતી દિવાળી ઉપર, મગફળીના કેન્દ્રો ખુલ્યા, ખેડૂતની મગફળી સારી સારી હતી, જોખાતી હતી, વ્યવસ્થિત હાલતું હતું, તો ત્યાં ડિસ્ટર્બ કરીને ઝઘડા કરવા, ખેડૂતને ગુમરાહ કરવા, એની રોકાવી દેવું, વિડીયા ઉતારવા, મજૂરને માર મારવો, આવું જ કામ ડિસ્ટર્બિંગ. ખેડૂતને જે એની પાસે આશા હતી ને એ માનું 0% કાંઈ થયું નહીં. એક ને એક કામ ડિસ્ટર્બ કરવાનું કર્યું. ખેડૂત કેમ હેરાન થાય? ખેડૂત લાઈનોમાં ઉભા હોય, પૂરી રાતના આવ્યા રોડ ઉપર, આ લોકો ઝઘડો કરીને વાંધામ પાડીને વિડીયો ઉતારીને બંધ કરાવી દે. ખેડૂત બબે દિવસથી લાઈનમાં હેરાન છે. ઓલા જોકોવાળા ડરે એટલે બંધ કરી દે કે આ ગોપાલભાઈ ના માણસો આવી રીતના હેરાન કરે છે, આમ આદમી પાર્ટી વાળા બીજું ત્રીજું કરીને અમને ડિસ્ટર્બ કરે છે, ને આવી રીતના રોકાવી દે. એટલે ખેડૂત એમાં નકરા ખેડૂત હેરાન થયા. હેરાન ગોપાલભાઈ ખેડૂતને હેરાન કરવાનું કામ કર્યું. એક પણ રોડ રસ્તાનો ક્યાંય ખાડો બુરો હોય કે ગોપાલભાઈ ખાત મુહૂર્ત કર્યું તમે મને બતાવો. 1 વર્ષ થઈ ગયું, 4 એપ્રિલમાં ગોપાલભાઈ છૂટાયા છે, 1 સાલ થઈ ગયું. ગોપાલભાઈ 5 ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, પણ 5 કામ બતાવી શકાય એમ નથી. ટૂંકમાં તો એનો કેવો નથી. હા, હવે આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ કેજરીવાલે ઈમાનદારીની વાતો ઘણી કરી, અને એમાં પણ મેં તો જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં માર્કિંગ કર્યું ત્યાં સુધી એવું છે કે ખીચામાં બોલપેન 5 રૂપિયા વાળી હોય અને ફોન 1.5 લાખ નો હોય એના હાથમાં, અને એમ કે અમે સામાન્ય માણસ છે 1.5 કરોડની ગાડીમાં ફરે. હા, ગોપાલભાઈ ને બંગલો છે, લોકો વાતો કરે. આપણે એમના કાર્યકરો વાતો કરતા હોય, આપણે સાંભળ્યું છે કે સુરતમાં 5 કરોડનો બંગલો છે, ગોપાલભાઈ કરોડ રૂપિયાની ગાડી લઈને ફરે છે અને એસી થી હેઠો પગ નથી દેતા. આવું બધું જોઈએ. આમ તો કે આમ આદમી પાર્ટીનો હેતુ શું છે કે આમ આદમી પાર્ટી શેરી ગલીમાં રહેતા હોય, નાના માણસો એના દીકરાને ટિકિટ દેવી, એને આગળ છૂટાવો, એવું બધું મેં આપણે સાંભળેલું છે. દિલ્હીમાં એવું કહેતા ને કે ભાઈ આ પટ્ટાવાળા છે, વારવાવાળા છે, એનો દીકરો મિનિસ્ટર બન્યો, એવું આપણે સાંભળેલું હતું, જોયું હતું. પણ અહીંયા તો કે વાસ્તવિકતા એવી દેખાતી નથી. પરેશભાઈ, સ્થળ ઉપર તમે તો જોઈએ છીએ, ગોપાલભાઈ સામે નથી મળતા ક્યાંય, કોઈનું કામ કોઈ ખેડૂત એવું નથી. ગોપાલભાઈ અમારો આ પ્રશ્ન સોલ્વ કરી દીધો, એવું કઈ છે જ નહીં એમ. હા, અને ખાસ કરીને જોવા જઈએ તો સારા માણસો છે એ રાજનીતિમાં આવતા ડરે. એનું કારણ પણ જે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે ને એનું કારણ છે કે સારા માણસ આમ આદમી પાર્ટીમાં આવવા નથી માંગતા. મહત્વનો મુદ્દો કહું છું કે આમ આદમી પાર્ટીમાં તો જયરાજભાઈ, મેં અંદર રહીને આખી સિસ્ટમ જોઈ છે કે કોમેન્ટ કરવા વાળી, વિડીયો બનાવવા વાળી આખી ફોજ રાખેલી છે. એ ફોજ પણ આમ નાટક કરે આમ આદમીના અને ગરીબના, આ ફોજ પાછળ દર મહિને કરોડો રૂપિયા વાપરવામાં આવે છે. અને છેલ્લા ભરી રૂપિયા આજે મેં મીડિયામાં જોયું, હવે તમારું રતાંગ છે, બરડિયા છે, મોણપરી છે, એ બાજુ તો રૂપિયાના થેલાની સપ્લાય થાય છે. એટલે આ રૂપિયા આવે ક્યાંથી?
હવાલા કાંડ આવે છે, પંજાબ થી આંગળીયા આવે, દિલ્હી થી આવે, હવાલા ચાલુ છે આ લોકો, એની ઉપર એસ આરામ કરે છે. પ્રજા જનતા ખેડૂતનું જે થવું થાય, બસ આપણે ગાંડી બંગલો અને એસ થી રહીએ, બસ આ લોકોનું છે જ આ બોલવાના જ આમ આદમી પાર્ટી છે, એવું કઈ છે નહીં હકીકતમાં. ખેડૂત જીવે કે ખેડૂતનું જે થાય એને કોઈ ઇન્ટરેસ્ટ ખેડૂતમાં કોઈને નથી, બસ એને ફક્ત ને ફક્ત એનું કામ અહીંયા ટૂંકમાં ખેડૂતની વાત કરે, પણ પંજાબમાંથી ફંડ આવે તો એનો મતલબ પંજાબમાં છે તો ખેડૂત જ ને આ દેશના, એ ભારત દેશના ખેડૂત છે, તો ખેડૂતના રૂપિયા છે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં વાપરે, એટલે આ તો ખૂબ ગંભીર બાબત છે જયરાજભાઈ. અને એની અંદર પણ આમ તો મેં તો જોયું છે કે સારા માણસ છે ને એની ચેતી જવાની જરૂર છે અત્યારે આમ આદમી પાર્ટીથી. એનું કારણ છે કે મેં અનેક વખત કીધું છે, હવે મારા જેવા નિર્દોષ કે જે કહી શકાય ને કે રાજકારણ નામે માણસ નથી, પણ ખેડૂતનું સારું કરવા માટે થઈને એને સપોર્ટ કર્યો હતો. મારે તો ક્યારેય ચૂંટણી પણ નથી લડવી, છતાં પણ મને ખરાબ ચિતરવા માટે આની આખી પૈસા દઈને ફોજ બેસાડી. તો હવે મને તો એ વિચાર આવ્યો જયરાજભાઈ કે હજી તો આ સત્તામાં નથી એની પાસે એક પણ તાલુકા પંચાયતની બોડી નથી, જિલ્લા પંચાયતની બોડી નથી, એનો ગુજરાતની અંદર એક પણ સાંસદ, માત્ર 5 ધારાસભ્ય છે, ને 5 માંથી ઉમેશ મકવાણા ને સુધીર વાઘાણી છે તો નિષ્ક્રિય છે. આ 3 ધારાસભ્ય છે, છતાં પણ હજી વિરોધ કરવા નથી દેતા મારા જેવા વ્યક્તિને. કાલ સવારે આ સત્તામાં આવશે તો આ તો કેટલું આકરું વલણ આપણા ઉપર અપનાવશે એ તો બહુ કલ્પના કરવી ગંભીર છે. એટલે આજ મેં તો આમ આદમી પાર્ટી સાથે રાજકીય તમામ સંબંધો છે કે પૂર્ણ કર્યા છે, ને હું તો ખેડૂતોને પણ કહું છું કે આ લોકોથી ચેતવીને રહેવાની જરૂર છે. પણ એક ખેડૂત તરીકે તમારો છેલ્લો શું સંદેશ છે? જી, ખેડૂત માટે રાજુભાઈ કરપડાની લડાઈ એવી હતી. પરેશભાઈ, તમે બી ખેડૂતના પ્રશ્ન અવારનવાર ઉઠાવતો અમે જોઈએ છે મીડિયામાં, હું તમારો બહુ મોટો ફેન છું, મેં બહુ જોયું. પણ ગોપાલભાઈના પેટમાં કોઈ પાણી હલ્યું હોય કે ખેડૂતને કઈ ફાયદો કરવામાં એવું મને દેખાણું નહીં. વાતો જે કરે છે, સ્ટેજ ઉપર ભાષણબાજી કરે છે, એ કઈ પછી એને બસ ગૃહમંત્રી આમ કરું, પલાય આમ કરું, ગમે એની કોમેન્ટ કરવી, ગમે એની નકલ કરવી, બસ ઉતારી પાડવા, આ એનું કામ છે. અને હમણાં તો નવું વિસાવદર ભેસાણમાં ચાલુ થયું છે કે સ્ટેજ ઉપરથી બહેનો દીકરીઓ બેઠી હોય, માતાઓ બહેનો હોય, વડીલો બેઠા હોય, ગમે એવી ગાળ બોલી જાવી. તમે કદાચ મીડિયાના માધ્યમથી જોયું છે, એવી ગાળ આપણે કોઈ ઝઘડો થયો તો એવી ગાળ ના બોલી શકીએ, આપણે મોઢામાં સારી ન લાગે, એવી ગાળોનો ગોપાલભાઈ ઉપયોગ કરે છે. ને એ પાછું એવું કે અમારે ત્યાં ભાવનગરમાં તો નોર્મલ છે. અરે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારની ભૂમિ છે, ત્યાં ગાળો નથી. એક રાતમાં 1800 પાદર આપી દીધા હતા, ત્યાં આવી ગાળો હોય? આવી વાત ભાવનગર તમે જોવો બલિદાનની ભૂમિ કહેવાય ભાવનગર, એટલે પોતાનું પહેલું રજવાડું આ દેશ માટે આપ્યું છે. 1800 પાદરે જેને આપી દીધા હોય એને આની હારે હરખાવે, કેટલી વ્યાજબી વાત કહેવાય. અને એ તો રજવાડાનું અપમાન કહેવાય, કૃષ્ણકુમારસિંહજીનું અપમાન કહેવાય, ભાવનગરનું અપમાન કહેવાય. અમે તો કોઈ જાતનું એનું અહીંયા માનતા નથી કાંઈ, અને અમારા માટે એ કઈ છે નહીં. હકીકતમાં આ તો વિસાવદર માટે એક કલંક છે. જ્યાં હું ક્યાંય વિસાવદર વાળી થાય, પેશાણ વાળી, એટલે ભાઈ એવું અહીંયા કાંઈ તમે અહીંયા આવો, અહીંયા એક ખાડો નથી પુરાણો, અહીંયાનો ખેડૂત હેરાન છે, એનો કોઈ ભાવ પૂછતું નથી, હોટ લઈને જતા રહ્યા છે. અને સેટેથી ડુંગળ રહીયામાં લાગતો ભાષણબાજી સ્ટેજ ઉપર. બાકી એવું હકીકતમાં ગ્રાઉન્ડમાં હું તો ચૂંટણી લડું છું, એટલે ગામડામાં ફરું છું, કોઈ ક્યાંય કોઈનું કઈ ભાવ પૂછતું નથી. પરેશભાઈ, કોઈનું કૂપનનું કામ કોઈ કરાવી દીધું નથી. આ બધા વાતો કરીને હોટ લઈને જતા રહ્યા. વિસાવદરની જયરાજભાઈ સ્થિતિમાં જોવા જઈએ તો અત્યારે વિસાવદરના ખેડૂતો છે એ કોની સાથે છે, તમને શું લાગે? અત્યારે તો વિસાવદરના ખેડૂતની પરિસ્થિતિ એવી છે, ઘરના નહીં, ઘાટના નહીં, અને હોટ દે છે. એટલે લોકો પાસે કામ લઈને જાય, જો તો લિસ્ટ કરે, અહીંયા તો આની લીડ નીકળી છે, તો તમે જાઓ ગોપાલભાઈ પાસે, ગોપાલભાઈને ફોન કરે, ગોપાલભાઈ ફોન ઉપાડતા નથી. તો લોકો અહીંયા એની પ્રજા ખૂબ હેરાન છે પરેશભાઈ. એક તો 15-20 વર્ષ અહીંયા કોઈ અમારી સરકાર જોડાયા નથી આ લોકો કોઈ, બરાબર. એટલે એનાથી ગાંધીનગરથી કનેક્ટિવિટી તૂટી ગયેલી છે, અને એમાં પાછો આવો બમ્પ આવ્યા કરે, એટલે બમ્પમાં ઠેકીને અમે હેરાન થઈ ગયા છીએ. વિસાવદરના ખેડૂત જનતા હેરાન છે. તો હવે બધા ખાસ કરીને ખેડૂત ભાઈ જાગૃત થવાની જરૂર છે, ને આવા નાટકબાદ લોકોને ઓળખવાની જરૂર છે. પણ જયરાજભાઈ, ફરીથી આપણે પાછા મળીશું. જય દ્વારકાથી આપને અને ગુજરાતના તમામ ખેડૂતો. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ, આભાર. જય માતાજી.